હેલો, જય શ્રી રામ દોસ્તો. કેમ છો તમે બધા? આશા રાખું છું તમે બધા ભગવાન શ્રી રામની કૃપાથી સ્વસ્થ અને પ્રસન્ન હશો. દોસ્તો, તમને ખબર ને હું ક્યાં આવી ગયો, ક્યાં હતો? લગભગ 20 દિવસ પહેલાં અંજાર હતો અને આજે ગામમાં આવી ગયો છું. હા દોસ્તો, હું આજે 20 દિવસ પછી ઘરે આવ્યો છું અને ઘરે આવીને બહુ જ ખુશી થાય છે. એટલી બધી ખુશી થાય છે કે બહાર તો મને ગમતું જ નથી. મને તો હંમેશા ગામમાં રહેવાનું થાય અને ઘરે જ રહેવાનું થાય. જો તમારો સપોર્ટ મળી જાય ને તો પછી તો ઘરે ને ઘરે રહું અને એક રામજીનું મંદિર બનાવી દઉં અને આશ્રમ બનાવી દઉં અને પછી અહીંયા જ રહેવાનો છું. પણ વાર લાગવાની છે તો પણ 20 દિવસ પછી ઘરે આવ્યો છું. સવારે 4 વાગે આવ્યો અને નાહી ધોઈ અને હમણાં આખો દિવસ સૂઈ રહ્યો હતો અને નાહી ધોઈને હમણાં અત્યારે ધાબા ઉપર આવીને આ બ્લોગ બનાવું છું. દોસ્તો, નવરાત્રનો સમય ચાલે છે અને અહીંયા તો બહુ પરિવર્તન આવી ગયું છે. જો આ મંદિર અહીંયાથી કેવો રહ્યો હો આજે હો આવી જા. આપણો પેલો જૂનો ભાઈબંધ છે ને એ આવ્યો છે અને હું તમને શું બતાવતો હતો. જો આ રીબીનો બાંધી મંદિરની સાથે નવરાત્રમાં બહુ સારું લાગે અને અહીંયાથી બાંધી 1 2 3 4 5 6 રીબીનો બાંધી અને છેક મંદિરની ટોચ ઉપર બાંધી એટલે વાતાવરણ બહુ સારું લાગે. અને પેલો આવ જો ત્યાં બેઠો પેલો આવે જો એને દોસ્તો એને બ્લોગ ઉતારવાનો બહુ જ શોખ થાય, વિડીયો રેકોર્ડ કરવાનો એને બહુ શોખ થાય ને એટલે આવશે જ. એટલે એ આવે પહેલાં આપણે થોડી વાત કરી લઈએ. દોસ્તો, બહાર તો મને સહેજે પણ નથી ગમતું પણ મજબૂરીથી જવું પડે અને મજબૂરીથી કામ ધંધો તો કરવો જ પડે. આપણી આ ચેનલના સબસ્ક્રાઈબો વધી જશે અને ગ્રોથ કરી જશે પછી હું નહીં જાઉં, કારણ કે હું અહીંયા જ રહેવાનો છું. અહીંયા એક આશ્રમ ઊભું કરવાનો છું અને એક મનની વાત કહું તો તમને કહું, મારા 10,000 સબસ્ક્રાઈબર થશે ને ત્યારે હું અહીંયાથી પદયાત્રા કરવાનો છું અને અયોધ્યાથી એક ઈંટ લાવી અને એ રામધામ આશ્રમની નીવ એટલે કે પાયામાં ઈંટ રાખવાનો છું. પણ તમારો સપોર્ટ મળશે તો જ આ શક્ય બનશે. એટલે દોસ્તો, જો તમે મને કાલે 10,000 સબસ્ક્રાઈબર કરાવી દો ને તો હું કાલે નીકળી જાઉં, કાલે પોટલા બાંધી દઉં. આમ તો એવું લાગે કે 1.5-2 વર્ષ લાગશે 10,000 સબસ્ક્રાઈબર કરતાં, પણ એટલો મારે રાહ જોવી પડશે, એટલો સમય મારે રાહ જોવી પડશે. અને જ્યારે પણ 10,000 સબસ્ક્રાઈબર પૂરા થાય ત્યારે હું મારા ધ્યેયને, મારા લક્ષ્યને આગળ એને કાર્ય શરૂ કરીશ. આગળનું જે આયોજન છે એ મારું હું શરૂ કરીશ અને એવી રીતે હું 10,000 સબસ્ક્રાઈબર થાય એના પછી અહીંયાથી એટલે કે દાહોદથી અયોધ્યાની પદયાત્રા કરીશ અને ત્યાંથી અયોધ્યાની એક ઈંટ મારા રામધામ સેવા આશ્રમના નીવ તરીકે રાખવા માટે લાવીશ. એટલે દોસ્તો, આ જ લક્ષ્ય છે
આ જ ધ્યેય છે. હવે બીજું કોઈ જીવનમાં બીજું કોઈ લક્ષ્ય નથી કે બીજું કોઈ ધ્યેય પણ નથી. બસ આ જ સપનું છે અને આ જ ધ્યેય છે. તો દોસ્તો ચાલો હવે આપણે નીચે જઈએ, બધા શું કરે છે અને બધું કેવું કેવું બદલાઈ ગયું છે જોઈએ. જુઓ, આશ્રમ ને આશ્રમ જ લાગે છે પેલું પણ. મોટર તો ચાલો આપણે ફરી જઈએ ધાબા ઉપર. મોટર ચાલુ કરવાનું, પાછો ફેરો પડ્યો ઉપર જવાનો. આ મારા બેન આવેલા છે આજે અને અહીંયા પૃથ્વી વાંચે છે. વાંચવાનું મતલબ કે અહીંયા વાંચે અને અહીંયા જ સૂઈ રહે. તો હવે બહાર જઈએ ચાલો. આ જુઓ, આશ્રમ જેવું આપણું મંદિર, શેડ. તો દોસ્તો બસ આજના માટે આટલું. વિડીયો પસંદ આવ્યો હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું તો ભૂલશો જ નહીં, કારણ કે તમારા સબસ્ક્રાઈબર ઉપર જ આખો મોટો આધાર છે. અને કમેન્ટમાં જય શ્રી રામ લખી દેજો અને વિડીયો પસંદ આવ્યો તો લાઈક પણ કરી દેજો. જય શ્રી રામ.